તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો ભાગ 1 એમાંથી મોજીલો કાગડો એ વાર્તા આપણે સાંભળીશું. શ્રીમદ ભગવદ્ ગીતામાં કહેવાયું છે કે સુખ દુઃખે સમય કૃત્વા લાભા લાભો જયા જયો તતો યુદ્ધાય યુજ્યસ્વ ન એવમ પાપમ વાપ્સ્યસી. અર્થાત સુખ દુઃખ લાભ હાનિ અને જય પરાજયને સમાન સમજીને પછી યુદ્ધને માટે તૈયાર થા, અને એ પ્રમાણે યુદ્ધ કરવાથી તું પાપને પામીશ નહીં. તો આના અનુસંધાનમાં આજે આપણે મોજીલા કાગડાની વાર્તા આપણે સાંભળીશું. તો એક હતો કાગડો. આ કાગડો સ્વભાવે ખૂબ જ મોજીલો હતો. એને તો દરેક વાતમાં મજા જ આવતી હતી. હવે એકવાર કોઈ કારણથી રાજા આ કાગડા ઉપર ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને કહેવા લાગ્યા સૈનિકોને કે જાઓ, આ કાગડાને ગામના કૂવાને કાંઠે ગારો છે તેમાં ફેંકી આવો. કાગડાને તો રાજાના આદેશ પ્રમાણે ગારામાં ફેંકી દેવામાં આવ્યો. કાગડાભાઈ તો ગારામાં પડ્યા આનંદથી ગાવા લાગ્યા, લપસણું કરતાં શીખીએ છીએ ભાઈ, લપસણું કરતાં શીખીએ છીએ. લે, આ કાગડો કેવો છે! ગારામાં આખા શરીરે કાદવ કીચડ ચોંટી જવા છતાં દુઃખી થવાને બદલે કેટલો ખુશ થાય છે. રાજા તો મનમાં આવું વિચારવા લાગ્યા અને એમને તો ચડ્યો ક્રોધ. એમણે તો બીજો આદેશ કર્યો કે જાઓ સૈનિકો, આ કાગડાને તો નાખો કૂવામાં, પછી ભલે ને એ પાણીમાં ડૂબીને મરી જાય. રાજાના માણસો તો કાગડાને ઉચકીને કૂવામાં ફેંકી દીધો. પણ કાગડાભાઈ તો કૂવામાં પડ્યા ગાવા લાગ્યા, કૂવામાં તરતા શીખીએ છીએ ભાઈ, કૂવામાં તરતા શીખીએ છીએ. તો રાજા તો આ જોઈ અને વધારે ગુસ્સે થયા ને કહેવા લાગ્યા કે કાગડાને તો આનાથી વધારે શિક્ષા કરવી જોઈએ. એટલે એમણે તો પાછી સિપાહીઓને આજ્ઞા આપી, ચલો સિપાહીઓ, આ કાગડાને કાંટાથી ભરેલા એક પિંજરામાં નાખો. કાગડાભાઈ તો પિંજરામાં પણ એવા ને એવા રહ્યા. એણે તો આનંદથી ગાવા લાગ્યું કે કૂણા કાન વિંધાવીએ છીએ ભાઈ, કૂણા કાન વિંધાવીએ છીએ. કંટાળેલા રાજાએ કાગડાને દુઃખને બદલે સુખ આપવાનું નક્કી કર્યું અને પછી સૈનિકોને આદેશ કર્યો કે જાઓ સૈનિકો, આને આંબાની ડાળે ટહુકા કરતી કોયલની બાજુમાં પાંજરામાં પૂરી દો. સૈનિકો તો કાગડાભાઈને પાંજરામાં પૂરી અને લઈ ગયા અને કોયલની બાજુમાં મૂકી આવ્યા. કાગડાભાઈને તો ભાઈ બધું સવડું પડ્યું. એ તો પાછા ખુશ થઈને ગાવા લાગ્યા, કોયલના ટહુકા સાંભળીએ છીએ ભાઈ, કોયલના ટહુકા સાંભળીએ છીએ ભાઈ. રાજા તો પાછો ગુસ્સે થઈ ગયો તો કે જાઓ, એને ખીરમાં નવડાવો. પછી કાગડાને તો ખીર ભરેલા વાસણમાં રાખ્યો. તો કાગડો તો તેમાં પણ ગાવા લાગ્યો, મીઠી ખીર ખાઈએ છીએ ભાઈ, મીઠી ખીર ખાઈએ છીએ. રાજાએ તો કાગડાને દુઃખી કરવા માટે આવા ઘણા પ્રયત્ન કર્યા, પણ દુઃખી થાય બીજા. કાગડો તો કોઈ જ રીતે દુઃખી થાય એમ લાગતો નહોતો. એટલે રાજાએ કીધું કે જાઓ સિપાહીઓ, આ કાગડાને તો છાપરા ઉપર ફેંકી દો. તો સિપાહીઓએ કાગડાને છાપરા ઉપર ફેંકી દીધો. તો છાપરા ઉપર બેઠા કાગડાભાઈ તો ગાવા લાગ્યા, હવે અમે આઝાદ છીએ ભાઈ, હવે અમે આઝાદ છીએ. આમ આ વાર્તા ઉપરથી આપણને એવો બોધ મળ્યો કે જેને દુઃખી ના થવું હોય એને કોઈ પરાણે દુઃખી કરી શકે નહીં.